એક હું કરાની સધી માતાઈ ભાઈ મારી સગડી સભાને રોમ છું વિપુલભાઈ જયેશ ભોલા વિષ્ણુ ધમા પટેલો દરબારો અરાડે આલમની જેસો રાવરો ઠાકોરો આ તો મારી બધી વસ્તી હોય ભાઈ જયેશ આ તો પંચ કે ભાઈ અરાડે આલમની માતા છું દરેકના ખમા કહું છું જસીબે ન્યાયની માતા છું વિષ્ણુ મોહનનું માવતર છું મારા ગળાનું ઘરેણું છું કે ભાઈ આ તમે આલો છો હાવ હોનાનું વાપર્યું છે હોનાનું હવાયું કરીને આ મહારાજ તમને પાછું આવશે આ દેવ લેણું નહીં રાખે વિપુલભાઈ ભાઈ બેઠા છો એમ નહીં મજા ઉભા છો એમ નહીં મજા ખુરશીમાં બેઠા છે એમ નહીં મજા ઢોલી પાવડીઓ તમને મજા 365 દાડા તમારું વાગતું રહેશે અને જેટલું જેટલું હશે તમારા મનમાં નાભીમાં પડ્યું છે જયેશ હું જસીપુરની માદા ખાવા કહું છું તને તો બહુ આશી આલી બટા આશીમાં ખોમી નહીં રાખી અને મારી આશી આજે બોલસ અને બધા ભુવાની આશી કોઈ દાડો પાસી ન પડો એવું જયેશ હું માતા કહું છું કે દુનિયામાં તારા નામનો ડંકો વાગસ તારી કે જયેશ હીરાવંશી કે ભાઈ રેણી કેણીનો દેવસી એ વિપુલભાઈ કે ભાઈ જે રેણી કેણી રાખો છે એના મે દેવ કદી પોચો ગયેલું પૂન જોડી રાખીએ છે પણ કહેવતમાં કીધું છે ભાઈ કે ગાય કૂતરું પક્ષી અને ગાય કુવાસીન ભણેચ્યો જે આટલું હાચવે છે એના જીવનમાં કોઈ દાડો દુઃખ નહીં આવતું અને કોઈ દાડો અભિમાન ના લાવો કે હું શું નહીં કર્યું એ દાડો હરી ટુકડો તમારે કોષ ડગલો પાછો પડી જાય અને જો આટલો ધર્મ રાખો છો તો કોઈ દાડો વખો આવતો નહીં નકા ગાડી બંગલા ને રૂપિયા તો આજે છે ના કાલે નહીં પાવળિયા ભઈલા આ વેરાઈ કહું છું જતીનભાઈ તમારી બુનની માતા બોલું છું વગાડો વગાડો માતાઈ કઈ જગ્યાએ જવું એ મુસીબત થઈ જાય જઈશ પોચ મિલીના સઠ્ઠું આય હોય છે હજી બીજો કંકુત્રીનો પોકાય એટલે મારો ભગવાન દ્વારકા લઈ જાય એટલે જવું પણ મારી વસ્તીનો ભાવ હોય છે કે ઘણી વારે સધી માતા કરવાની આવો એટલે મારે 5 મિનિટની હાજરી આલવા વિરા જવું પડે કાકો ભાવ છે ને મોટો છે રૂપિયા હવે કાલે વપરાઈ જસી લાખ હસી કે કરોડ હસી કોઈના થયા નહીં થવાના નહીં વિપુલભાઈ જીવનમાં બધી લાય ઓળવાય છે પણ રૂપિયાની કદી નહીં ઓળવાતી આ નરેન્દ્ર મોદીએ જેટલા ભેગા કર્યા છે પાછો તમે આ સભા બેહીએ કે આવો દેવનો ડાયડો કરી શકો છો એ કરો છો ના થાય ઓનો એક ભાવ જો દેવ પ્રત્યે તો ભેગું થાય જતીનભાઈ નકા દેવનું ભેગું થતું નહીં પોચ મોણા આવે ને મારી બુંદાન પૂછો હલી જો ઇકો ગાડી ભરીને મહેમાન આવી એટલે કે આજે 500 ગ્રામ ખોડ બાજુ વાળા કે લીટર દૂધ લેવા જવું પડશે તો આજે આ હજાઈ છે દેવનું છે જયેશભાઈ હથિયાર મિલશે નહીં આ વેરાઈ માતાઈ વગાડ બાવરિયા આ કુલડી મવાયા જ વેરા આ કોડીઓ મદીવા પડે છે
ભાઈ ચૌધરીઓનો પટેલો દરબારો હીરાવર્ષનો તો જૂથ હોય અને મહેલા હોય. અમારા ન્યાયીઓમાં 8 કે 10 જ ઘર હોય, વધારે ના હોય ભાઈ. પણ હું માતા જબરી જયેશ તે 9 દાડા જમીનમાં રહીને મારી જસીને મેં ઝવેડા વવરાયા. એક ટ્રેક્ટર માટી નોખીને શરીર ઉપર અને હાથ ગોમનો જમણવાર કર્યો. 35,000 મોહનું રહોરું કર્યું. વિજયભાઈ સુવારાઈ આવી જા, ગમન સોંથાલી આવી જા, કિંજનબેન દવે આવી ગયો અને જયેશે આવી ગયો કે ભાઈ જે જેનો ભાવ હોય તો કોઈ દાડો કોઈનું ઊભું રહેતું નહીં. આમાં દેવના ઉપર જેના લગણી લાગી ને ધૂળેટીના રંગ જતા રહેશે, પણ મારા રંગ આજે નહીં જોઈ, કાલે નહીં જોઈ. કારણ કે જે મારામાં રંગાઈ ગયો ને એના દ્વારકાના પગે પડી નું ટોપું કરું છું. કારણ મેં હાલત કીધું કે 10 ઘેરથી પૂરું ના થાય, પણ અમે દેવ કરીએ. જયેશ એવું હું જસીની માતા ખૂબ આસી આલું, પણ વેરાઈ પટેલો કહેતી જઉં છું કે જે જેની નાભીમ પડ્યું છે, ઓતેરામ પડ્યું છે, કોઈને સરકારી નોકરી લેવી છે, કોઈને અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા જવું છે, કોઈના પાસપોર્ટ તિજોરીમાં પડ્યા છે, તો જો સહી સિક્કા ના કરાવું માર નામ માતા નહીં. વિદેશ ફરવા પ્લેન જોવે, ઇન્ડિયા ફરવા ટ્રેન જોવે. વિદેશ ફરવા પ્લેન જોવે, ઇન્ડિયા ફરવા ટ્રેન જોવે. મગળ મારી માતા રે, બીજા નહીં તારું વેણ જોવે. Visa I did you the man. સભારો આ હવાયું આ છે ને એ તમને 4 ગણું રડીને આવશે, તમે વાપર્યું છે, અમે લેણું રાખતો નહીં. પણ હું એમ કહું છું કે જેનું ટોપું થઈને આવા મોડવા કરજો, તો આવું મંડળ ભેગું થાય અને આવી સેવા કરો. જેને હોય પાલું પોણી ભર્યું છે, જે રહોરા ઉભુર્યું છે, જે ઊભા પગે ઉભુર્યું છે, એના ઓતેરા એના જૈન કદાક્ષણ ઉમરા હુંદી ટોપું કરી આવી. આ વેરાય જસીબુની માતા કહેતી જઉં છું, દરેક જણ હાથ ઊંચા કરો ભાઈ. મારા વિપુલભાઈ નો દેવ બહુ જબરો છે, આ તો કંથેન નો જાળો ભાઈ. વરજે તો મેલું ના, પણ ભાવ હોય ના ઘેર હોય આ બધું ન કહું હતું નહીં ભાઈ. એ માતા મારી કંઠેડ નું છે સાડું રે. માતા મારી કંઠેડ નું છે સાડું રે. એ મળે તો ના મળે ઉખાડનારું રે. એ સદી મારી કંઠેડ નું છે સાડું રે. વિપુલભાઈ બીજું તો કઈ સધી કહેતી નહીં, પણ કોઈ દાડો આ ઉંમરે તારા ઘેર દુઃખ નહીં આવે. તારી પેઢી તળી જશે. અને જો તારા ઘેર 108 લેવું ન મેલું તો મારું નામ માતા નહીં.
તાકાત નહીં કે આ ઘેર કદાચ ઓગળી કરી જાય અને જો તારા દેવાનો લઈને જો ટાઈમ આવે જો વળગી ન પરું માર નામ માતા નહીં એ લેબુ ઊભી બજારે જાય લેબુ લેરો લે તું વિપુલભાઈ કરાની સદીશું પાટણની સદીશું એવી શરત છે કારણ કે નવી નોટ આઈને હોનીમાં મારી રોણકી વાઈ છે કે જગતમાં ઘેર ઘેર હું સદીશું કના ઘેર હોની નોટ નહીં ભાઈ મને કહેજો ઘેર ઘેર હોની નોટ છે અને ઘેર ઘેર હું રોણકી વાઈ બેઠી છું અને ઘેર ઘેર હું સદીશું કારણ કે મારા સહી સિક્કા એટલો વાગી ગયા કે જગતમાં સતી સના સ કોઈ એમ કે હિન્દુ મુસલમાન તો નોટ બાજુ મેલ દેજો હોની ભાઈ કે હું સતી નહીં દરેકના વાપરણ એટલે હોની નોટ લે એટલે હું સતી હાજર છું કારણ કે મારા સહી સિક્કા દરેક જગ્યાએ વાગી ગયા જેમ ગોધીજીના વાગ્યા છે ને એમ વગાડ્યા છે ગોધી સાપન કોઈ ચાલશે ભાઈ કોઈને નહીં ચાલે એના માટે અમેરિકા લંડન ઓસ્ટ્રેલિયા વસ્તી હતા તમે જોવો ને ઇન્ડિયામાં વસ્તી રહે તો સારું જેટલા પાસપોર્ટો પડ્યા મારે ગોખલો ભાઈ પણ દરેકનો ભાવ હોય હું સિક્કા મારીને આવું છું માતા પણ ભાઈ જયેશભાઈ હું એમ કહું છું કે ડબાજીની હુખડી લઉં છું દરેકનું કામ થાય ને ભાઈ એટલે ડબાજીની હુખડી લઈ લઉં છું તો જેને મોનવું હોય મોનજો જસીબુઈની માતા જો મારા સહી સિક્કા કરી દે તો એક ડબાજીની હુખડી હું ચરાઈ હું કોઈના પૈસા લેતી નહીં દરેકનો ભાવ લઉં છું જયેશભાઈ બોલો રણછોડ રાયની છે